શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ દિવાળીમાં રાશિ અનુસાર કઈ ખરીદી કરવી કે ન કરવી। જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। દિવાળીના દિવસે રાશિ અનુસાર ખરીદી કરવાની પણ શુભ મનાય છે। આપણા જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિ છે, મેષથી લઈને મીન રાશિ સુધીના। તેમાં આપણે જોઈ લઈએ કે મેષ રાશિવાળા લોકો છે એ અલ રાશિવાળા તેઓ ચાંદીનું બર્તન ખરીદી શકે છે અથવા તો તાંબાની વસ્તુ, લાલ રંગનું વસ્ત્ર સૌભાગ્યવતી ઉર્જામાં વૃદ્ધિ કરશે। વૃષભ રાશિ બ અને વ ઉ રાશિ છે તે માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે। આવા લોકો આજે ચાંદીની વસ્તુ લઈ આવી શકે છે। સ્ત્રી યંત્ર અથવા ગોમતી ચક્રની ખરીદી કરી શકે છે તો ધન વૈભવ બઢોતરી થાય છે। મિથુન રાશિ ક અને 6 અક્ષર આવે છે તેઓ કાચના વાસણ ખરીદી શકે છે અથવા તો પુસ્તક, સ્ટેશનરી કે તેનો સામાન પણ ખરીદી શકે છે। બોલ પેન પણ ખરીદી શકે છે। જ્ઞાન અને વ્યાપારમાં વૃદ્ધિ થશે। કર્ક રાશિ ડ અને હ રાશિ આવે છે તેના ઉપર શ્રી ગણેશજી અને લક્ષ્મીજીની કૃપા સદૈવ બની રહે છે। આ માટે આ જાતના લક્ષ્મી ગણેશની મૂર્તિ, શંખ કે તે ખરીદી શકે છે। ચાંદીનો સિક્કો છે, ચાંદીની કોઈ પણ વસ્તુ છે તે ખરીદી શકે છે। ઘરમાં શાંતિ અને શુભતા રહેશે। સિંહ રાશિવાળા મ અને ટ અક્ષર આવે છે તેમાં દિવાળીના દિવસે સોનાના આભૂષણ, તે તાંબાના બર્તન છે, પિત્તળના બર્તન છે તે ખરીદી શકે છે। જીવનમાં સફળતા પ્રાપ્ત થશે। કન્યા રાશિ જાતનો કોઈ પણ આ અક્ષર આવે છે તેઓ કાચના બર્તન અથવા ભગવાન શ્રી ગણેશની મૂર્તિ, પૂજા અને ખરીદી કરી શકે છે। જીવનમાં શુભતા આવે છે। તુલા રાશિ ર અને ત અક્ષર આવે છે તેઓ ચાંદીના બર્તન, આભૂષણ ખરીદી શકે છે। લક્ષ્મીજીની અને ગણેશજીના શરણ પાદુકા પણ ખરીદી શકે છે અને સજાવટની વસ્તુ પણ શુક્રની રાશિ છે। આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। વૃષભ રાશિ ન અને ય રાશિ આવે છે તેઓ પિત્તળના બર્તન છે, તાંબાના બર્તન છે, ચાંદીના આભૂષણ છે તેઓ ખરીદી શકે છે। સકારાત્મકની ઉર્જા પ્રાપ્ત થાય છે તો ધનુ રાશિ ભ અને ધ અક્ષમ આવે છે તેઓ અક્ષર આવે છે તેઓ સોનું, પિત્તળ કે પછી હળદરની ગાંઠ છે અથવા તો પિત્તળના બર્તન છે ખરીદી શકે છે। ઘણું શુભ મનાય છે। લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। મકર રાશિ અને અક્ષય રાશિ અને જ અક્ષર આવે ખ અને જ અક્ષર આવે છે તેઓ સ્ટીલના બર્તન ખરીદી શકે છે, વાહન ખરીદી શકે છે। ચાંદીની કોઈ પણ વસ્તુ લઈ આવીને મંદિરમાં મૂકી શકે છે અને તેની પૂજા કરી શકે છે। આમ કરવાથી જીવનના પ્રગતિ થશે। કુંભ રાશિ અને સ અને શ આ અક્ષરવાળા સ્ટીલના બર્તન ખરીદી શકે છે, રત્ન ખરીદી શકે છે અને ચાંદીની વસ્તુ પણ ખરીદી શકે છે। રોકાયેલા કાર્ય પૂરા થાય છે। મીન રાશિ દ અને ચ અક્ષરવાળા દિવાળીના દિવસે સોનું, ચાંદી, કોઈ પણ ધાતુ ખરીદી શકે છે અને પિત્તળની ધાતુ પણ ખરીદી શકે છે। સ્ટીપના શ્રી યંત્રની પૂજા પણ ખરીદી શકે છે। આમ કરવાથી માતા મહાલક્ષ્મીનો વાસ ઘરમાં રહેશે। આમ જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિ પ્રમાણે દિવાળીના દિવસે કઈ વસ્તુ ખરીદવી શુભ મનાય છે તે જણાવવામાં આવ્યું। જોકે કે આ ધાતુની વસ્તુ આપણે લાગુ પડે છે તેનાથી એવી વસ્તુ પણ ખરીદી શકાય છે અને દિવાળીને આપણે શુભ બનાવી શકીએ છીએ। તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। મને સાંભળવા માટે ધન્યવાદ। આજે માતા મહાલક્ષ્મીને આ મંત્ર જપો શુભ મનાય છે। ઓમ શ્રી રીમ શ્રીમ કલેમ કમલાએ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રી ઓમ મહાલક્ષ્મી નમો। બોલો માતા મહાલક્ષ્મીની જય।
આ મંત્ર જપવાથી કર્જ ઋણામાંથી મુક્ત મળે છે. માતા મહાલક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ બન્યો રહે છે. એવો માતા મહાલક્ષ્મીનો આ મંત્ર છે. ઉપરાંત કુબેર અષ્ટમી મંત્ર પણ છે, જેને જપવાથી અષ્ટમી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ઐશ્વર્ય પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. તે મંત્ર છે ઓમ રીમ શ્રીમ ક્રીમ શ્રીમ કુબેરે અષ્ટમી મંગગૃહે ધન પુર્ય નમઃ. ઉપરાંત લક્ષ્મી ગાયત્રી મંત્ર છે, જેનો જપ કરવાથી માતા મહાલક્ષ્મી કૃપા તો પ્રાપ્ત થાય છે. ભક્તો માં પોતાના શરણે રાખે તે મંત્ર છે ઓમ મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુ પ્રિય ધીમહિ ધિયો યો ન લક્ષ્મી પ્રચોદયા. બોલો માતા મહાલક્ષ્મીની જય, મા વિષ્ણુ પ્રિયની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.